પર અને આ મુદ્દો જોડાયેલો છે ભારતીય અર્થતંત્ર સાથે, કારણ કે ચિંતા કરાવતો જીડીપીનો તાજો દર સામે આવ્યો છે. વિકાસ, આપણે બહુ ઝડપથી આ મુદ્દાને સમેટી લઈએ, પણ આ જે ચિંતા છે એમાં એક ગુડ ન્યૂઝ પણ છે, એ પણ હું કહી દઉં. પણ જે ચિંતા છે એ છે કે જીડીપીનો જે આંક છે એ ઘટીને 5.4% પર આવી ગયો છે. આ એ આંકડો છે. આપણે દર્શકોને યાદ અપાવી દઈએ કે ભારતની જીડીપી 2023-24ના નાણાકીય વર્ષમાં સતત તમામ ક્વાર્ટરમાં 8%થી ઉપર રહી હતી. એ આંકડો 2024ની અંદર ઘટીને 5.4ના દરે આવી ગયો છે. છેલ્લા 2 ક્વાર્ટરમાં આ આંકડો સતત ઘટ્યો છે. આની પહેલા 6.7નો દર હતો, હવે ઘટીને 5.4 થયું છે. અને એમાં સૌથી ચિંતાની બાબત એ છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, કે જ્યાં નવી નવી પ્રોડક્ટ બનતી હોય, એ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી વધારે માઇનસમાં છે, નેગેટિવ છે. એના કારણે આંકડો ઘટ્યો છે. પણ હવે જે હું ગુડ ન્યૂઝ કહી રહ્યો હતો, ગુડ ન્યૂઝ એ છે, આમ તો ગુડ ન્યૂઝ એટલા માટે કે આપણે ભાઈ એમાંથી સારું શોધીએ છીએ, પોઝિટિવ શોધીએ છીએ. તો એમાં પોઝિટિવ એ છે કે કૃષિ જે સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર, એમાં ખૂબ સારો ઉછાળો જોવા મળ્યો છે. અને બીજી વાત એ કે જે આપણું નજીકનું પ્રતિસ્પર્ધી છે, ચીન કરતાં આપણું જીડીપી બહુ સારો છે. ચીનમાં ખૂબ જ નીચે છે અને જાપાનમાં તો 0.90% દર છે જીડીપીનો. એની કરતાં તો આપણે ઘણા આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, એટલે આ સારા સમાચાર પણ છે અને ખરાબ સમાચાર છે. હવે આપણી જે અર્થવ્યવસ્થા છે તેને લઈ સરકાર સારા એવા પગલાં લઈ રહી છે, પરંતુ તેની સાથે સાથે જે પણ ક્ષતિઓ છે તેને દૂર કરવાની પણ જરૂરિયાત છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.